દાહોદના એનટીપીસી સોલાર પ્લાન્ટમાં ભયાનક આગ, 400 કરોડ રૂપિયાનો સામાન બળીને ખાક. દાહોદના ભાટીવાડા ખાતે રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન કંપનીના નિર્માણાધીન 70 મેગાવોટના સોલર પ્લાન્ટમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. દાહોદના 4 અને ઝાલોદના 1 ફાયર ફાઇટરે આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે. આ આગની ઘટનાને પ્લાન્ટના 95% સાધનોને બળીને રાખ થઈ ગયા. આગની આ ઘટનામાં 400 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મળતી માહિતી અનુસાર આગ સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. પવનની ગતિને કારણે આગ ઝડપથી ફેલાઈ, જેના કારણે પ્લાન્ટમાં રાખવામાં આવેલા સોલાર પેનલ, ટ્રાન્સફોર્મર, કેબલ અને અન્ય સાધનો બળીને ખાક થઈ ગયા. એનટીપીસીના કર્મચારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા, પરંતુ આગની તીવ્રતા એટલી હતી કે તેને કાબૂમાં લેવું અશક્ય બન્યું. દાહોદ અને આસપાસના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી. આ આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે, પરંતુ આગ એટલી ભયાનક હતી કે તેને ઓલવવામાં મુશ્કેલી બની હતી. ત્યારે દાહોદના 4 અને ઝાલોદના 1 ફાયર ફાઇટરે આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ પર માંડ કાબુ મેળવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ આગથી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આગનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. એનડીપીસી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાના હિંમતનગરમાં ગામભોઈથી ભિલોડા હાઈવે પર ગામડી ગામ પાસે સ્થિત એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં સોમવારે મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા હિંમતનગર ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. કોલ મળતાની સાથે જ 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.